महत्वपूर्ण समाचार गांधीनगरथी ज्યાં ક્ષત્રિયના વિરોધને થાળે પાડવા ગૃહ રાજ્ય પ્રધાન આવ્યા છે મેદાનમાં। હર્ષ સંઘવીએ ગઈકાલે ગૃહમંત્રી નિવાસસ્થાને બેઠક કરી હતી। તમામ ક્ષત્રિય નેતાઓને અપાઈ કડક સૂચનાઓ। સમાજના ક્ષત્રિય નેતાઓ સાથે 1-to-1 બેઠક યોજવાનો આદેશ આપી દેવાયો છે। રૂપાલા વિવાદ ઝડપથી થાળે પાડવા માટે ગૃહ રાજ્ય પ્રધાને સૂચના આપી છે। તો ભાજપના જે અલગ અલગ ક્ષત્રિય આગેવાનો છે તેમને સમાજના આગેવાનો સાથે 1-to-1 બેઠક કરવાનો આદેશ અને તાત્કાલિક ધોરણે આ વિરોધને થાળે પાડવાની સૂચના આપવામાં આવી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સહયોગી કિંજલ। બેઠકો પર બેઠકો છતાં પણ રિઝલ્ટ આવતું નથી, ત્યારે હર્ષ સંઘવીની જે સૂચના છે, જે બેઠક છે, કોઈ ચોક્કસ પરિણામ લાવી શકશે? જે देखो છેલ્લા કેટલા સમયથી આ જે વિવાદ છે તે ચાલી રહ્યો છે। 25 માર્ચથી ગુજરાતની અંદર રૂપાલા સામે ક્ષત્રિયો એક બાદ એક રીતે આક્રમક થઈ રહ્યા છે, પરંતુ જે પ્રકારે પહેલી જે બેઠક હતી ભાજપના જે નેતાઓ હતા, ક્ષત્રિય નેતાઓ હતા અને તેમની સમાજ સાથેના આગેવાનો સાથેની બેઠક હતી, સદંતર નિષ્ફળ નીવડી છે। ત્યારબાદ જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમના દ્વારા સ્પષ્ટતાથી કહી દેવામાં આવ્યું છે કે હવે કોઈ પણ બેઠક સરકાર સાથે નહીં કરવામાં આવે। જ્યાં સુધી બેઠક નહીં થાય ત્યાં સુધી આપ કોઈ પણ મુદ્દાનો ઉકેલ છે તે આવે તે પ્રકારની પરિસ્થિતિ નથી। ત્યારે खुद आखा समग्र मुद्दे गृहप्रधान हर्ष संघवीए जे बैठक थी गईकाले क्षत्रिय आगेवानो साथे भाजपना क्षत्रिय आगेवानो साथे करी हती अने तेमणे सूचना आपी छे के भले सामूहिक बैठक न थाय परंतु 1-on-1 बैठक छे ते क्षत्रिय समाजना जे आगेवानो छे तेमनी साथे थवी जोईए। जे मूळ मुद्दा छे मूळ मुद्दा पर चर्चा करवी जोईए अने तेनी साथे ज केम के वात करवामां आवे क्षत्रिय समाजना युवानोनी वात करवामां आवे के महिलाओनी वात करवामां आवे, तमाम लोको आ आंदोलनमां जोडाया छे। अने जे रीते भाजपमांथी केन्द्रमांथी पण ए सूचना आपवामां आवी हती के उम्मीदवार नहीं बदलवामां आवे परंतु जे पण सामाजिक रोष है, सामाजिक नाराजगी है तेने दूर करवानो प्रयास है ते सतत करवानो छे। अने ए ज राहमां गईकाले गृहप्रधान हर्ष संघवी द्वारा पण जे कड़क रीते सूचना है ते पण आपवामां आवी छे अने तमाम जे क्षत्रिय भाजपना आगेवानो छे तेमने समाजना आगेवानोनी साथे 1-on-1 बैठक है ते करवानुं कहेवामां आव्युं छे। अने आ मुद्दानुं निराकरण જરાક आवुं એટલે પણ જરૂરી છે કેમ કે 12 તારીખની વાત કરવામાં આવે તો 12 એપ્રિલે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને તેની સાથે જ ઉમેદવારોના फॉर्म भरवानी तारीखों पण जाहिर थई चूकी है। 4 થી 5 જેટલા જે ઉમેદવારો છે તેમના ફોર્મ પણ ભરવાની તારીખો છે તે જાહેર થઈ ચૂકી છે। ત્યારે એક જે વાતાવરણ છે ચૂંટણી જેમ જેમ નજીક આવે છે ત્યારે એક વાતાવરણ છે તે ખૂબ જ મહત્વ રાખતું હોય છે અને એ જ કારણ છે કે હવે આ જે વિવાદ છે, જે આંદોલન છે ક્ષમે તે માટે જે પગલાં છે તે લેવાની કવાયત છે તેમાં વધુ એક પગલું જે લેવાઈ રહ્યું છે અને ખુદ ગૃહપ્રધાન દ્વારા બેઠક કરવામાં આવી કે જેમાં ક્ષત્રિય જેટલા નેતાઓ છે તેને સમાજના આગેવાનો સાથે 1-on-1 બેઠક કરવાની સૂચના છે તે આપવામાં આવી છે। ધન્યવાદ કિંજલ તમામ जानकारी बदल। तो गमे ते रीते आ विरोध ने आंदोलन ने थाळे पाडवा माटे प्रयत्नो चोक्कस थई रह्या छे।